સુરતના સોમા તળાવ વિસ્તારમાં ફ્લેટની ગેલેરી ધરાશાયી થતા રહીશોનું રેસ્ક્યુ કરાયું। આ ઘટનામાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે, આઈસીયુમાં દાખલ છે। અંદાજે 30 મકાનો પૈકી 25 મકાનમાં લોકો વસવાટ કરતા હતા। હાલ તમામ સ્થાનિક રહીશો રસ્તા પર રહેવા માટે મજબૂર છે। માથેથી છત છીનવાઈ જતા લોકો રઝળી પડ્યા છે। પોતાનું મકાન જોઈ મહિલાઓ ચોધાર આંસુએ રડી રહી છે। આસપાસની સોસાયટીના રહીશો મદદે આવ્યા, નજીકના મંદિરમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી છે। લોકોનું કહેવું છે કે નવા મકાન લેવાની તેમની ક્ષમતા નથી, તંત્ર તેમની મદદ કરે તેવી અપેક્ષા છે। વિપક્ષે લોકોને ખાલી પડેલા આવાસના મકાનો આપવા તેમજ બિલ્ડરના ખર્ચે જ આખી બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કરવાની માંગ કરી છે। શું કરીએ હવે, અમારે કઈ જવા જેવો રસ્તો છે નહીં। હવે અમે આગળ જે એટલે અમે હવે આગળ ઊભા બેસીશું ને કઈ આગળ જઈશું। હવે અમારી પાસે હવે કશું પણ છે નહીં હાથમાં। હવે જે છે તે એટલે અમને હવે અમને ઘરે આપે તો સારું છે। હવે અમારે રહેવાનો બંદોબસ્ત કેવી રીતે થશે એની ચિંતા છે ને અમને ઘરની જોડે ઘર બનાવી આપે તો એ વધારે સારું છે, કારણ કે અમારી કોઈ કેપેસિટી છે નહીં કે હવે અમે એવા સસ્તા ઘર બી બનાવી શકીએ। અચાનક બહુ જોરથી અવાજ આવ્યો કે કંઈક પડી રહ્યું છે, તો અમે લોકો બહાર આવીને જોયું તો બધું પડી રહ્યું હતું। તો હું ને મારી છોકરી થોડી વાર તો ઘરમાં જ રહી ગયા કે બધું પડે છે તો અમારી ઉપર પડશે એમ વિચારીને। પછી થોડું પડતું બંધ થયું, પછી અમે નીચે આવ્યા તો નીચે એક બેન ફસાઈ ગયા હતા એની અંદર। તો એ બેનને આઈસીયુમાં છે અત્યારે। બેન બહુ હાલત ખરાબ છે એમની। અમારે તો શું છે કે જો મકાન કોઈ પાસે છે ને બધા મીડિયમ વાળા છે, કોઈ છે ને એ છે એવું નહીં। એ મકાનનું કરે દેશે તો સારું છે, અહીં બીજું કોઈ જગ્યાએ કરી આપે તો વાંધો નહીં। આશરે 125 થી 130 લોકો રહે છે અને જે એમની અત્યારે વ્યવસ્થા કરેલી છે મંદિરમાં જમવાની ને એની, અને કોર્પોરેશનની ટીમ તરફથી અને ધારાસભ્ય તરફથી બી સૂચના આપેલી છે। વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલો જે અંબિકા ફ્લેટ છે તેની જે દિવાલ છે તે ધરાશયી થઈ, એના કારણે મોટી સંખ્યામાં જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે વાત કરીએ તો એક મહિલા જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટના જે છે તે ગઈકાલે રાતની છે। ગઈકાલે રાત્રે લોકો જમી પરવારીને પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા। આ દરમિયાન જ જે દિવાલ છે તે ધરાશયી થઈ ગઈ। ઉપરના દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। નીચે તમે કાટમાળ જો અને ઉપર જે પરિસ્થિતિ છે તે ખરેખર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે જે બાલ્કની હોય છે, ગેલેરી હોય છે, તેની જે દિવાલ છે તે ધરાશયી થઈ ગઈ છે અને સીધા લોકોના જે ઘરના દરવાજા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ગઈકાલે જ્યારે આ ઘટના ઘટી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે સીડીની મદદથી જે લોકો છે તેમનું રેસ્ક્યુ કર્યું હતું અને ઇમારતને વધારે નુકસાન થાય, કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી તાત્કાલિક ધોરણે તમામ લોકોને સહી સલામત જે છે તે બહાર કાઢી દેવામાં આવ્યા હતા। પરંતુ અહીંયા ગંભીર પરિસ્થિતિ એ છે કે લોકો જે છે તે રસ્તા પર આવી ગયા છે। આસપાસની સોસાયટીના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। નજીકમાં જ આવેલું એક મંદિર છે, ત્યાં અહીંના સ્થાનિક લોકોને આશરો જે છે તે આપવામાં આવ્યો છે। જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ધગધગતો તડકો છે, લોકોના ઘરમાં સિનિયર સિટીઝન છે, નાના બાળકો છે, આ તમામ લોકોની સ્થિતિ જે છે તે અત્યારે દયનીય બની છે। ત્યારે તંત્ર દ્વારા તેમને મદદ કરવામાં આવે, માથે છત આપવામાં આવે તો એ માંગણી જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।